ઝઘડિયા તાલુકા ભાલોદ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નૂતન જનોઈ ધારણ કરી। શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન, ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ દર્શાવતો તહેવાર। આ દિવસે જેટલું મહત્વ રક્ષાનું છે એટલું જ મહત્વ સૂતરની જનોઈનું હોય છે। ત્યારે બ્રાહ્મણો આ દિવસે જનોઈ પણ બદલતા હોય છે। શ્રાવણી સુદ પૂર્ણિમાના પાવન દિવસે ઝઘડિયા તાલુકાના ભૂદેવોએ પોતાના શરીર પર ધારણ કરેલી જનોઈ ઉતારી નૂતન જનોઈ ધારણ કરી હતી। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોએ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપવીત ધારણ કર્યા હતા। ભાલોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાલોદ ખાતે 25મી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો, જેમાં ભાલોદ ગામમાં રહેતા બ્રહ્મ સમાજની વાડીમાં ભૂદેવોએ સવારથી જ સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા। વૈદોક મંત્રોચ્ચાર ગાયત્રી મંત્ર સાથે નૂતન જનોઈ ધારણ કરી હતી। શ્રાવણી પૂનમને દિવસે દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી માંડીને દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ। એની અંદર આ વર્ષે પણ અમે યજ્ઞોપવિત બદલવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સર્વે બ્રાહ્મણો ભાલોદના બ્રાહ્મણના નાના છોકરાઓથી માંડીને મોટા વયોવૃદ્ધથી માંડીને દરેક માણસોએ અહીંયા આગળ જનોઈ પહેરવા માટે આવ્યા પછી એ લોકોએ દરેકે જનોઈ પોતાની બદલીને ધારણ કરી છે, જેનાથી દરેક બ્રાહ્મણોને 9 શ્લોકથી અને 9 તાંતણાથી બંધાયેલી આ એક ધાગો, જે કચ્ચો ધાગો કહેવામાં આવે છે, એનું આ પવિત્ર બંધનથી અમે આજે દરેક બ્રાહ્મણો જોડાયા છીએ અને એનાથી અમારું આ ભગવાન અમારું રક્ષણ કરે છે। બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ અમારી રક્ષા કરે છે। બ્રાહ્મણોની રક્ષા કરનાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે, જેનાથી અમે અહીંયા રક્ષિત છીએ। જય હિન્દ।